जुदा न करियो मेरे राज जी, ओ मेरे वाला जी, जुदा न करियो। आजा रे आजा रे ओ मेरे प्रेम नगर के राज जी, आजा रे मेरे हृदय में बस जा, आजा रे मेरे हृदय में बस जा, मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईन तखत, लाल आगे आए बैठे ईन तखत। बोलिए श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महाराणी તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાયજુરાજ મહારાણી તેમજ તેમની જે ગાદીને શોભાયમાન કરી રહ્યા છે, દિવ્યમાન કરી રહ્યા છે, એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય શ્રી શ્રી 108 શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ, તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામના 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ, તેમની આ પવિત્ર ધરતી કે જે સૂર્યપુર એટલે કે સુરત નગરી અને રાંદલના ખોડે જે હસતી રમતી તાપીના તીરે આ પવિત્ર દેહુરી અને જ્યાં દાદા સૌ સુંદર સાથના મન વાંછિત ફળ આપી રહ્યા છે, સૌ સુંદર સાથની ઈચ્છાને પરિપૂર્ણ કરી રહ્યા છે, એવી આ પવિત્ર ધરતી અને આ ધરતી ઉપર શ્રી તેજપુરી મહિલા મંડળ દ્વારા વિતક કથાનું આયોજન અને એ વિતક કથાના આયોજનમાં આજે 16મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સર્વ ઉપસ્થિત સુંદર સાથજી તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે નિહાળી રહ્યા છે એવા સૌ સુંદર સાથજીના ધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજજી મહારાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। કે આજનો વિતક કથાનો 16મો દિવસ, તો કાલે આપણે ગાદીની સ્થાપના કરી, તો આગળ થોડાક જઈએ તો જ્યારે નલિયા બંદરમાંથી શ્રીજી અને બિહારીજી મહારાજ
બંને અલગ થાય છે અને પછી ખંભાળિયા જાય છે. અને ખંભાળિયામાં પણ બાઈજરાજ મહારાણીનો આપણે પ્રસંગ શ્રવણ કરી ગયા. ત્યાર પછી સુહાલી બંદર આવે છે અને સુહાલી બંદરમાં પણ પેલા આકિલ ભગવાનની ઘરે જાય છે. પછી ધર્મનો શાસ્ત્રાર્થ થાય છે. તો શાસ્ત્રાર્થ તો થાય છે, તો પણ કેવી રીતે? તો કે જે વલ્લભી માર્ગના, જે વલ્લભી સંપ્રદાયના જે સંતો મહંતો હતા ને, એવું કહેતા હતા કે આ સાધુ આવ્યા છે કે તો પેલા ભીમ ભટ્ટ અને શ્યામ ભટ્ટ શ્રીજીના શરણે સમર્પિત થાય છે ને, એટલે એક ગોવિંદ વ્યાસ કરી અને એના ધર્મમાં હોય છે. તો એ કહે છે એને કે તું ભાગવતની સુબોધની ટીકાના જે 40 પ્રશ્ન છે ને, કે જેનું કોઈ વિવરણ કરી શકતા નથી, એ પ્રશ્ન તું તારા શ્રીજી પાસે લઈને જા, અને જો તારા શ્રીજી એ પ્રશ્નોના જવાબ આપે તો અમે પણ તારા શ્રીજીના ચરણમાં જવા માટે તૈયાર છીએ. તો હવે ગોવિંદ વ્યાસ શાસ્ત્રાર્થ કરે છે શ્રીજી સાથે. આખો પંડાળ ભર્યો હોય છે અને શ્રીજીને કહે છે કે આ 40 પ્રશ્નના ઉત્તર મને તમે કહો. એટલે પછી શંભુનાથ અને ગોવિંદ વ્યાસ ને બધા જ કે શ્રીજીના ચરણોમાં આવવા તૈયાર છે. તો શ્રીજી કહે છે આ પ્રશ્ન નથી ઉકેલાતા? તો કે ના. જેવો જ શ્રીજી ગોવિંદ વ્યાસના માથા ઉપર હાથ મૂકે છે ને, તો ગોવિંદ વ્યાસ જ 40 પ્રશ્નોના જવાબ આપી દે છે. જે માણસની વાચી શુદ્ધ જોઈ, બુદ્ધ જોઈ અને એને મનોમંથન કર્યું હશે, એ પ્રશ્નના જવાબ એનાથી નો નીકળ્યા. જ્યારે શ્રીજી ખાલી એની માથે હાથ મૂકે છે ને, તો 2 હાથ મૂકવાથી પણ એના પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું. એટલે તો ગીતમાં કીધું છે ને, अपने ये दोनों हाथ मेरे सिर पर रख दो आज, लेना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ. એ તમારા 2 હાથ મારા મસ્તક ઉપર રાખી દો એટલે મારે બીજું કાંઈ જોતું નથી. તો તેવી જ રીતે શ્રીજી ગોવિંદ વ્યાસના મસ્તક ઉપર હાથ મૂકે છે, તો ગોવિંદ વ્યાસ જ 40 પ્રશ્નોના જવાબ બોલી દે છે. એટલે હવે તો વધારે વલ્લભી સંપ્રદાયમાં ખટપટ થવા લાગી. પણ ધાર્યું ધણીનું થાય. પછી થોડોક સમય જાય છે એટલે બિહારીજી મહારાજને ખબર પડે છે કે આ સુરતની અંદર આ ભીમભટ્ટ, આ શ્યામજી, આ રામજી, આ ગોવિંદ વ્યાસ, આ શંભુનાથ, આ બધા કે શ્રીજીના શરણે કે તો હવે તો મારું કાંઈ અસ્તિત્વ રહેશે નહીં. તો પછી એ નિયમ બહાર પાડે છે, પત્ર લખે છે શ્રીજીને કે હું જે નિયમ તમને પત્રની અંદર લખીને મૂકું છું, એ નિયમનું પાલન મેં અહીંયા નવતનપુરીમાં તો શરૂ કરી દીધું છે, પણ તમારે ત્યાં પણ મંગલપુરીમાં પણ તમારે આ નિયમનું પાલન કરવાનું છે. ત્યારે ગાદીની સ્થાપના હજી નથી થઈ, એ પહેલા જ પત્ર આવી જાય છે. તો કયા 3 નિયમ હતા? તો કે એક વિધવા સ્ત્રીને મંત્ર ન આપવો, એક મારા અને તમારા સિવાય કોઈને મંત્ર ન આપવો, અને ત્રીજો કયો હતો કે નીચ જાતિને મંત્ર ન આપવો. તો પછી એને શ્રીજી પાછો પત્ર લખીને મોકલે છે કે જ્યારે સદગુરુના સમયમાં એક ખોજીબાઈ હતા, એ મુસલમાન પણ હતા અને એ વિધવા પણ હતા, અને મુસલમાન એટલે એ જ્ઞાતિ પણ નીચ જ જ્ઞાતિ કહેવાય. તો કે તમે આ કેવા નિયમ પાડો છો? તમે એમ કહો છો કે આ 3 નિયમનું પાલન તમે ત્યાં કરજો, પણ આ નિયમનું પાલન હું કઈ કરવાનો નથી.
તો પાછો બિહારીજી તો એવું કે છે કે જો તમારે આ 3 નિયમનું પાલન ન કરવું હોય તો આજે તમને હું સુંદર સાથમાંથી બાકાત કરું છું અને હું તમને પરમધામે લઈ જવાનો નથી. પછી શ્રીજીને ખૂબ જ અફસોસ થાય છે કે આજે આ ધામધણીના ચરણમાં રહી અને જો બિહારીજી મહારાજે થોડુંક પણ અંદરથી વિચાર્યું હોત ને તો આજે આવું વર્તન ન કરત. બિહારીજી મહારાજ કહે છે કે હું જેને ના પાડું એને તમે તમારા સાથની અંદર દાખલ કરો છો, પણ આ મને મંજૂર નથી. પછી એક વખત શ્રીજી ઊંચી અટારી ઉપર બેસી અને અફસોસ કરતા હોય છે ત્યારે સુંદર સાથ હોય ને એને યાદ દેવડાવે છે કે જ્યારે સીતાને હરણ કરી અને રાવણ લંકા લઈ ગયો હતો ને ત્યારે દરિયો ઓળંગવાનો હતો. તો ત્યારે કોણ ઓળંગે દરિયો? તો ત્યારે હનુમાનજીને જામવતી યાદ કરાવે છે કે તારામાં એટલી શક્તિ છે કે તું ઉડી શકે છે એમ. એટલે પછી જેવી રીતે જામવંતી હનુમાનજીને યાદ કરાવે છે ને એવી જ રીતે સુંદર સાથ અહીંયા શ્રીજીને કહે છે કે અરે શ્રીજી તમારામાં તો એટલી શક્તિ છે કે તમે ઈ કે દેવચંદ્રજી મહારાજ છે ને એ તમારી અંદર જ બિરાજમાન છે. તમે જ કે ગાદી ઉપર બેસો, તમે જ અહીંયા ગાદીની સ્થાપના કરો. પણ શ્રીજી ના પાડે છે કે આ તો હું કોઈ દિવસ ન કરું, કેમ કે એને જામનગર થી જ ઈચ્છા હતી ને કે તમને દેખાય અને મને કેમ ન દેખાય. વિચારે છે કે આજ મારા જે ગુરુજીની ગાદી છે એ ગાદી ઉપર હું બેસી શકું એવી મારી કોઈ આવશ્યકતા નથી. એટલે ના પાડે છે શ્રીજી કે મારે ગાદી ઉપર નથી બેસવું. પણ સુંદર સાથ કહે છે કે ત્યારે સૌથી પહેલા ભીમભાઈ નક્કી કરે છે. ભીમભાઈ આગળ થાય છે અને શ્રીજી કહે છે કે અમે તમારા માટે ગાદી મસલંદ એટલે કે ગાદી અમે તમારી પૂર્વ તૈયારી કરી લીધી છે. પુષ્પ, ફૂલ, અબીલ, ગુલાલ, ચંદન, જળ, અભિષેક માટે બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે તમારે એક વારે ના પાડવાની નથી. એટલે શ્રીજી ગાદી એ બેસાડે છે પણ શ્રીજી તોય ના પાડે છે. ના પાડતા હોય ને એટલે જેવા જ ના પાડતા હોય ને તો એના જ ધામ હૃદયમાંથી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ પ્રગટ થાય છે અને એના જ અંદરથી શ્રી કૃષ્ણ કનૈયા પ્રગટ થાય છે અને બંને એને હાથ પકડી અને ગાદી ઉપર બેસાડે છે કે કર પકડ બેઠાય કે આવે સદીઓ મોહે અંગ તા દિન સે પસરી દયા પલ પલ ચડતે રંગ. એ શ્રીજી તો ના પાડતા હતા પણ સાક્ષાત સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અને કૃષ્ણજી પ્રગટ થાય છે અને બંને સ્વરૂપ હાથ પકડી અને શ્રીજીને ગાદીએ બેસાડે છે. ગાદીએ બેસાડે છે પછી એની યાદ આવે છે કે જે જ્યારે આંખ મીચામણીની રમત રમેલા હતા ત્યારે ઇન્દ્રાવતીનો હાથ પકડ્યો હતો, ત્યારે એને નામ, શોભા, શિંગાર આપવાનું કીધું હતું ત્યારે ઇન્દ્રાવતીએ ના પાડી હતી ને કે મારે આ શિંગાર જોતો નથી. પણ હવે એ સમય અહીંયા થઈ ગયો એટલે સાક્ષાત ઇન્દ્રાવતીને આ ગાદી ઉપર બેસાડવામાં આવે છે અને એવી જ રીતે અહીંયા 4 મંગલ કાર્ય થાય છે. એક ગાદીની સ્થાપના થાય છે, જેવા જ ગાદીએ બેસે છે એટલે શ્રીજીને પરમધામના દર્શન થાય છે કે ખીન में ब्रज, खीन में रास, तो खीन में देवचंद्रजी महाराज, तो खीन में बाईजुराज महाराणी કે ખીન में કૃષ્ણજીના એની સાથે જેટલા 3700 સુંદર સાથ હતા એને બધાને અલગ અલગ દર્શન થાય છે. ત્યારે અંદરથી એને એમ થાય છે કે આજે જોઈ કે મને જામનગરની અંદર દર્શન થઈ આવત નહીં કે આટલા સુંદર સાથને સાથે દર્શન થાત નહીં. પણ એ સુંદર સાથે સૌભાગ્યશાળી હશે ને કે શ્રીજીની સાથે આ 3700 સુંદર સાથને જેવી જેની ભાવના હતી એવા એને પણ ત્યારે દર્શન થયા. અને ત્રીજું છે કે પ્રાણનાથની ઉપાધિ મળી. તો પ્રાણનાથજીના પ્રાણનાથ તો નાથ ક્યારે કહેવાય કે જ્યારે એના લગ્ન થઈ જાય ત્યારે કે ધોરાજી જતા હતા ત્યારે બાઈજુરાજ મહારાણી સાથે એને ગાંધર્વ વિવાહ કર્યો હતો.
તો એમના લગ્ન બાયજુરાજ મહારાણી અને શ્રીજીના, જ્યારે બાયજુરાજ મહારાણી ધોરાજીની અંદર હતા ત્યારે એને પોલીસના પહેરો લગાવી અને રાજા પાસે લઈ ગયા અને પૂછ્યું હતું એને, ત્યારે સુરતના સુંદર સાથે એને બહેન બનાવ્યા હતા. તો સુરતના સુંદર સાથ પણ વિચારે છે કે આજે આપણે આપણા જે બેન બનાવ્યા છે એને આજ આપણા જ આંગણાની અંદર લગ્ન કરાવવાનો મોકો મળતો હોય તો એ મોકો છોડાય નહીં. એટલે સુરતના સુંદર સાથ જ શ્રીજી અને બાયજુરાજ મહારાણીનો અહીંયા લગ્ન કરાવે છે. આખા વિશ્વની અંદર જો ક્યાંય લગ્ન થયા હોય ને શ્રીજીના, રાધે અને કૃષ્ણના, તો એ શ્રી 5 મહામંગલપુરી ધામ જ છે. કેમ કે જ્યારે ગોકુલમાં હતા ત્યારે પણ એની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી ને, એના લગ્ન થયા હોય ને તો એ શ્રી 5 મહામંગલપુરી ધામ છે. અને પછી શ્રીજી અહીંથી જાગણીનો ઝંડો લહેરાવી એક ઝંડો સ્થાપિત કરે છે શ્રી 5 મહામંગલપુરી ધામમાં, અને એક જાગણીનો ઝંડો લઈ અને શ્રીજી પન્ના સુધી પહોંચશે. એટલે તો આપણે ચોપાઈમાં કહીએ છીએ ને કે ઝંડા ગાડ્યા પ્રેમના ને 14 પિયું પિયું હોય, ના જાને ઇસ ઝુંડ में कौन सुहागिन होय, ओ जीरे जीरे कौन सुहागिन होय. કે ઝંડા ગાડ્યા પ્રેમના ને 14 પિયું પિયું હોય, ન જાને ઇસ ઝુંડ में कौन सुहागिन होय. તો આવી રીતે કાલે આપણે શ્રવણ કર્યું અને હવે આજે આપણે આગળ વિતક કથામાં પ્રસ્થાન કરીશું. હજરતે હજ ઈત કરી લેને કો મક્કા, ફતેહ કરી દજાલ કી કુછ કરને दारुल बक्का, कुछ करने दारुल बक्का. કે હજરતે હજ ઈત કરી લેને કો મક્કા, ફત્તે કરી દજાલ ને કુછ કરી દારુલ બક્કા. તો અહીંયા શું કે છે કે હજરતે હજ કરી. તો હજરત એટલે કોણ? તો કે સર્વ રાજાઓમાં જે મહાન રાજા, ચક્રવર્તી સમ્રાટ કોઈ રાજા, એની ઉપાધિ મળી હોય ને તો એ કોને મળી છે? તો કે મહામતી શ્રી પ્રાણનાથજી. આ વ્રજભૂષણજીની વિતક છે ને એમાં લખેલું છે કે અહીંયા જો કોઈ રાજાઓમાં રાજાની ઉપાધિ મળી હોય ને ચક્રવર્તી રાજાની, તો એ મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ છે. અને હજ એટલે કે તીરથ, કે મુસ્લિમ લોકો જે મક્કા અને મદીનાની યાત્રા કરવા જાય ને હજ, એ ઉપરથી કહે છે કે જ્યારે બિહારાજી મહારાજે એને પરમધામની અંદર એને રહેવાની ના પાડી ને કે આજે હું હવે તમને પરમધામ લઈ જવાનો નથી અને તમને સુંદર સાથમાંથી પણ બાકાત કરું છું, એટલે આ તાપતીના તીરે શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના કરવામાં આવી છે. એટલે કીધું કે હજરતે હજ ઈત કરી લેને કો મક્કા, કે હજરતે હજ કરી હતી પછી એને પાછું મક્કા જવું પડ્યું હતું ને દર્શન કરવા માટે. એટલે કે છે કે અહીંયા મંગલપુરીની સ્થાપના કર્યા પછી પણ એને ક્યાં સુધી જવાનું છે? તો કે શ્રી 5 પદ્માવતીપુરી ધામ પન્ના સુધી. જાગણીનો ઝંડો ત્યાં સુધી ગુરુજી પોતાના પગ પાડે ચાલી અને શ્રી 5 મહામંગલપુરી થી લઈ અને શ્રી 5 પદ્માવતીપુરી ધામ તક શ્રીજી પોતાના પેદલ ચાલી અને ઝંડો લહેરાવશે. ફત્તે કરી દજાલ ને કુછ કરને કો દારુલ બક્કા. તો અહીંયા શું કે છે કે બિહારીજી મહારાજે પેલા કઈને કહી દીધું હતું ને કે તમે જે આ નિયમ પાડ્યા છે એ મને મંજૂર નથી, એટલે એના મનની અંદર કુફર તો આવી જ ગયું. ત્યારથી જ નક્કી કર્યું
કરી લીધું સુંદર સાથે અને શ્રીજીને ગાદી ઉપર બેસાડી દીધા. तब लिया हक के दिल में ए जो 14 तबक, तीन में जम्बू दीप में भारत खंड गुजरक. હવે અહીંયા શું કીધું કે 14 તબક એટલા 14 લોકની અંદર કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દીપ હોય ને તો ઈ છે જંબુ દીપ. અને એમાંય જો કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેશ હોય ને તો ઈ છે ભારત દેશ. અને એમાં જો કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભારતની અંદર જો કોઈ મંગલમાં મંગલ ભૂમિ અને તીર્થયાત્રા હોય ને તો એ શ્રી 5 પદ્માવતીપુરી ધામ કે આજે સાક્ષાત ત્યાં મારા ધણીજી બિરાજે છે. અને ઈ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કીધું ને તો એ પણ મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશની વચ્ચે પણ બુંદેલખંડ અને બુંદેલખંડની વચ્ચે પન્ના નગરી અને પન્ના નગરીની બિલકુલ મધ્યમાં આજે શ્રીજી બિરાજે છે. તો આજે આપણે એટલા સૌભાગ્યશાળી છીએ કે જંબુદીપની અંદર પણ ભારતની અંદર જ બધાય સંતો મહંતોએ જન્મ લીધા છે. ક્યાંય બહારની દુનિયાની અંદર કોઈ કઈ સંત થયા એવું ક્યાંય તમે સાંભળ્યું? એમાંય જે હાલારની ધરતીમાં જ વધારે છે ને. આજ દેવચંદ્રજી મહારાજ ક્યાં જન્મ્યા હતા? ઉમરકોટમાં. પણ તોય ક્યાં આવ્યા? નૌતનપુરી આવ્યા જામનગરની અંદર. કૃષ્ણ ભગવાન ક્યાં જન્મ્યા હતા? મથુરાની જેલમાં. ક્યાં આવ્યા? દ્વારકા ઉપડ્યું. તો આ શ્રેષ્ઠ ભૂમિ કીધી છે ને હાલાર દેશની ભૂમિ કીધી છે. આજે આપણે ત્યાં જન્મ્યા છીએ, ગર્વ લેવા જેવી વાત. तीन में विषेक देश के ए जो खंड बुंदेल, कायम सिफत तीन की ये तीसरा तकरार लेल. तामे सिरे सिरदार की ए जो परना ठोर, तीन में सिफत छत्र साल की नहीं पटंतर और. કે જ્યાં સુધી આ સકુમાર અને સાકુંડલ સખીને જગાડવામાં નહીં આવે ત્યાં સુધી એકેય સુંદર સાથની જાગણી થવાની નથી. सरत मदीना सूरत तहां सेती चले जब, महाजरो मदद करी ए जो साथ सेवा में चले तब. કે મદીના વસાવવા માટે એટલે કે અહીંયાથી જે હવે પેદલ યાત્રા શ્રીજી નીકળશે ને તો સુરતની અંદરથી સ્ટાર્ટિંગમાં જ્યારે શ્રીજી મહારાજ જાગણીનો ઝંડો લઈને નીકળે ને ત્યારે 5 વ્યક્તિ નહીં 50 વ્યક્તિ નહીં પણ 500 વ્યક્તિ શ્રીજીની સાથે નીકળે છે. બોલો, એ પણ સુરતના. ઈ એક ગર્વ લીધા જેવી વાત છે કે આજે આપણે 5 કલાક કોઈની સેવામાં ક્યાંક જવાનું હોય ને કોઈ મંદિરે કે બીજા અન્ય સ્થાને તો આપણે 5 કલાક નથી કાઢી શકતા. તો આ તો 500 સુંદર સાથ એવા થઈ ગયા કે શ્રીજીની સાથે કાયમી માટે એમની સેવામાં તન મન ધન અર્પણ કરી અને શ્રીજીની સાથે જોડાઈ જાય છે. तीने मोमिन की सिफत पहुंची बक्का में जब, कुरान हदीसों में कही सबो ऊपर सिफर गुजरक. કે આમ અનેક સુંદર સાથ પોતાની કુરબાની દેવા માટે તૈયાર થઈ ગયા હતા. સો લીખી લોમો ભુજ में कहत अल्लाह कलाम, 11 से बरस आगू ही सब पढ़े खलक आम. કે 1100 વર્ષની પહેલા 1100 વર્ષ પહેલા કુરાનની અંદર આ બધી સાક્ષી આવી ગઈ હતી. બોલો, કે જ્યારે 28મા દ્વાપરની અંદર કળિયુગમાં નિષ્કલંક બુદ્ધ અવતાર થશે એની સાથે 12,000 બ્રહ્મ સૃષ્ટિ પણ આ ધરતીની અંદર અવતરણ થશે. આજથી કુરાનની અંદર 1100 વર્ષ પહેલા આ સાક્ષી આપી દીધી હતી. श्री धनीदेव चंद्र जी ल्याए किल्ली अल्लाह कलाम, श्री जी आप जाहिर કરી દિયા મોમિનો કો કામ. કે હવે કુરાન તો લઈને આવ્યા 10મી અને 11મી સદીમાં રૂહા ઈસા રૂહલ્લા. તો એને શું કીધું કે આ ધરતી ઉપર 120 વર્ષની લીલા થશે 2 જીવાત્માઓથી. સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ
અને મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ. મોમિન સુનત જમાત में बातें करे भी तक हक का प्यार इन पर ए बात बड़ी गुजरक. હવે અહીંયા કે છે કે વિશ્વ અખંડ પરમધામ શ્રી રાજજી મહારાજે જાહેર કર્યું છે કે આ વિશ્વની અંદર અખંડ મુક્તિ દેવા માટે જ શ્રીજીએ આ ધરતી ઉપર પોતે આ ધરતી ઉપર આખા વિશ્વને અખંડ કરવા માટે જ આવ્યા છે. તો અખંડ ક્યાં થશે? તો કે છે કે પન્ના નગરીની અંદર એક વખત બધા જીવે અચૂક જવું પડશે એટલે જવું જ પડશે. કેમ કે સાક્ષાત ધણીજી ત્યાં જ બિરાજે છે. જે કોઈ જીવ આવે છે કે જાય છે એને ત્યાં જવું જ પડે છે. ઉતરી અરવાહે અરસ સે तिनके ढूंढन काज और जबरूती फिरस्ते हुक्म किया श्री राज. કે આ ધરતીની અંદર ખાલી 12,000 અહીંયા શું કીધું? ઉત્તરે અરવાહે અરસ છે. અરસ એટલે પરમધામ. કે પરમધામ થી તો 12,000 બ્રહ્મ સૃષ્ટિ આવી જ છે, પણ तिनके ढूंढने काज એટલે તેને ભેગી તો કરવી પડશે ને. તો કે છે કે ખાલી 12,000 જ નથી આવી, પણ 24,000 કુમારિકાઓય આવી છે. તો હવે એને પણ ગોતવી તો પડશે ને અહીંયા. એહી થી બ્રજ રાસ में हुए पूरन नहीं मनोरथ तब तीसरो ए रचनो पड्यो इने दिखावन अरथ. અહીંયા શું કીધું? એથી બ્રજ રાસ में, કે બ્રજ અને રાસમાં, બ્રજમાં કોની આશા પૂરી થઈ ગઈ હતી? સ્વાતસીની. અને રાસની અંદર રાજસીની. હવે બાકી કોણ રહી? સ્વાતસી, તામસી. તો અહીંયા શું કીધું? એથી બ્રજ રાસ में हुए पूरन नहीं मनोरथ. એક તામસી સખીના મનોરથ પૂરા નતા થયા. તબ તીસરો એ રચનો પડ્યો. એટલે આપણા માટે આજે તામસી સખીને જે એની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી ને, કે તમે શ્રીજી કહેતા હતા ને કે ત્યાં તમે આગ, પાણી, પથ્થરને પૂજશો, એવું તો અમે કાંઈ જોયું નહીં. એટલા માટે આ ત્રીજા વિશ્વ બ્રહ્માંડની રચના કરવી પડી. ઈને દિખલાવન અર્થ, કે આ ત્રીજી જે તામસી સખી હતી એની ઈચ્છા અધૂરી રહી ગઈ, એટલે જ આ બ્રહ્માંડની અંદર પાછું આવવું પડ્યું. तीसरो उपजे अक्षर को जाने तैसे ही इंड सब जाने हम वहु है काहू खबर न पड़ी ब्रह्मांड. કે હવે ત્રીજો બ્રહ્માંડ બનાવવું પડ્યું. તો અક્ષરની ઈચ્છા હતી ને કે દેખું ધનીજી કા પ્રેમ વિલાસ, કે આ પરમધામની અંદર 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને આ ધનીજી આ બે કેવી લીલા કરે છે ઈ મારે જોવી છે. એટલા માટે આ બ્રહ્માંડની રચના કરવામાં આવી. તામે આઈ સૃષ્ટ બ્રહ્મ કી એ જો ખાસલ ખાસ ઉમત તાકો જગાવું જુગત સો દાવત કર કયામત. કે ત્રીજા બ્રહ્માંડમાં જે બ્રહ્મ સૃષ્ટિ પરમધામથી આવી છે, અને કુરાનમાં પણ કહી દીધું કે ખાસલ ખાસ ઉમ્મત કરી, કે જાગૃત બુદ્ધિના તારતમ જ્ઞાનથી જે બુદ્ધિ જાગૃત થવાની હતી ને ઈ અત્યારે આવી છે. આપણે રાસમાં પૂરી નીંદમાં, બ્રજમાં પૂરી નીંદમાં, રાસમાં અર્ધ જાગૃત, અને અત્યારે પૂરેપૂરા જાગૃત બુદ્ધિમાં છીએ. તો અત્યારે જ હવે ઇતિહી બેઠે ઘર જાગે ધામ, કે આ વ્રજના સુખ, રાસના સુખ અને પરમધામના સુખ અહીંયા જ આપણે લેવાના છે. સકુંડલ સકુમાર કો ચલે જગાવન કાજ શ્રી મુખ શ્રી દેવચંદ્રજી કહી બુલાય લ્યાય શ્રી મહે રાજ. હવે અહીંયા શું કે છે કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ ઠાકુરજીને ખાસ કહ્યું કે જ્યાં સુધી શકુંડલ અને સકુમાર સખીની જાગણી નહીં થાય ત્યાં સુધી કોઈની જાગણી થશે નહીં. આવી ચોપાઈ કેટલી વખત લખી દીધી છે કે ખાસલ ખાસ આ બે જ સખી છે. કુલી કલિંગા દજાલ સો જગ કરો જાય તુમ દેહ બુધાય છોડ કે લ્યાય બુદ્ધ આતમ. કે દરેક કલયુગની અંદર વિચાર કેવા હોય? કલયુગ જેવા જ હોય ને. ઘડીક થાય તો માયામ જાય, ઘડીક થાય તો મન જ ચંચળ છે ને,
જ એટલું ચંચળ છે ને કે આપણને શ્રીજીનું ધ્યાન લગાવવા દેતું જ નથી. ધર્મ વિરોધ ધરામીને કરતા કુલિત જાલ, તાકો મારો સિતાબ સો જો હોવે સબ ખુશાલ. એક દિન હોય એક કા સબ ભજન કરે ભગવાન, દેવો વેદ કતેબ કી સાહેદી જો લ્યાવે સબ ઇમામ. અહીંયા શું કે છે કે કુરાન અને પુરાણની સાક્ષીઓ જાગૃત બુદ્ધિના તારતમ જ્ઞાન દ્વારા આપણને મળી ગઈ. તો હવે આપણે શું કરવાનું? જાગવાનું કે નહીં જાગવાનું? કાલે મેં કીધું હતું ને, આંખ ને કાન ને નાક વાળું ઉદાહરણ નહોતું દીધું? તો હવે એને લગાડવાની છે ક્યાં? શ્રીજીના ચરણોમાં. અહીંયા ચોપાઈ એ જ કહેવા માંગે છે કે હવે જાગ્યા હોય તો એ કામ શરૂ કરી દેવાનું. તાવ આવ્યો હોય, આજે બધાના ડોક્ટર છે, સમજી લેજો. નાકના છે, કાનના છે, ગળાના છે. ઇમરજન્સી ડોક્ટર હોય ઈ અલગ હોય, પણ એક આત્માનો ડોક્ટર ક્યાંય નથી. ગમે એવા સર્જન જોતા હશે તો એ મળશે તમને, પણ આત્માનો ડોક્ટર ક્યાંય નહીં મળે. આત્માને તો આપણે જ જાગૃત કરવી પડશે. અને દવા લીધા પછી તમે પીશો નહીં ને તો એ રોગ તમને મળશે નહીં. લઈ લીધી મૂકી દીધી તો એનો કોઈ ઉપયોગ જ નથી થવાનો. તો આજે આપણે જે વિતક શ્રવણ કર્યું હોય ને એને ઘરે જઈને થોડું થોડું આમ ભરતા રહેજો ને વાગોડતા રહેજો. એટલે જ કીધું છે કે આત્માનો કોઈ ડોક્ટર નથી. અને આ રોગ એટલો બુરો છે ને કે લાગ્યા પછી કોઈ દિવસ છૂટતો નથી. તો એ રોગને આપણે લગાડવાનો છે. સખીરી આત્મ રોગ બુરો લગ્યો, તાકો દારૂ ન મિલે હબીબ સખીરી આત્મ રોગ બુરો લગ્યો. બધાને કાઢવાનું છે. આત્માનો રોગ બુરો છે ને તો એને પ્રવેશ કરવાનો છે. गाजी बनी असराइल तामे श्री देवचंद्र जी सिरदार, लड़े राह खुदाई के वास्ते ए जो महीने 1000. કે 1638 થી લઈ અને 1722 સુધીની જે લીલા હતી ને એ બધી કોના માટે આવી છે? મારા અને તમારા માટે. दिन से भी बेहतर कही श्रीजी बांधी कमर, जाहिर करी जगत में ए लड़ाई सब पर. કે આ નિજાનંદ સંપ્રદાય છે ને ઈ જ એક એવો છે કે આખા વિશ્વ સામે લડશે અને હરિદ્વારના પ્રસંગની અંદર નિષ્કલંક બુદ્ધા અવતાર જાહેર થશે. એટલે અહીંયા કહી દીધું કે લડાઈ સબ પર. પ્રાણનાથજી મહારાજ સિવાય કોઈ લડાઈ કરી હતી ધર્મ હારે? કેટલું એનામાં પ્રાઉડ હશે. આજે તમે બીજા કોઈ ધર્મ વિશે બે શબ્દ કહી દો જી, કઈ હગાઈશ આવે આપણે મારવા. ત્યારે આ શ્રીજી એ નિષ્કલંક બુદ્ધા અવતાર જાહેર હરિદ્વારનો પ્રસંગ આવશે ને ત્યારે વિસ્તૃતથી એની ચર્ચા કરવામાં આવશે કે આજે નિષ્કલંક બુદ્ધા જાહેર કરાવવા આ દુનિયાને ધર્મનો જે એક સિમ્બોલ હોય ને એ આપવો પડે કે અમે આ ધર્મના છીએ. એની વિસ્તૃત ચર્ચા હરિદ્વારના પ્રસંગમાં થશે. तीन लड़ाई के बखत में जीनो करी मदद, दिन की मेहनत हुई जुबा કરી ન શકે સિફત. કે આ લડાઈની વખતે જેટલા સુંદર સાથ શ્રીજીના ચરણોમાં સમર્પિત થયા હતા ને એના નામ પણ હમણાં આવશે. સંગ ચલે સે વન કો એ જો મોમીનો ખાસલ ખાસ, ધની શ્રી ધામ ધની બિના ઓર ન ઉપજે આસ. કે જે ખાસલ ખાસ સુંદર સાથ હતા ને એ શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ અને શ્રીજી સાથે ચાલતા થયા. શ્રીજી સંગ શ્રી બાઈજી ઓર ભટ્ટ ગોવર્ધન, સેવા કરી ધન તન ધન સો સો હુઆ સાથ में ધન ધન. કે ઝાગડીનો ઝંડો લઈ અને શ્રીજી જ્યારે મંગલપુરી ધામથી પ્રણય કરે છે ને ત્યારે સૌથી પહેલા કે છે કે કોણ હતું? તો કે એક શ્રીજી અને સંગ શ્રી બાઈજુ
ઓર ગોવર્ધન ભટ્ટ, કે સૌથી પહેલા આ 3 જણા પ્રસ્થાન કરે છે. પછી હવે જોડાતા જશે. ભીમભાઈ ચલી ભાતસો, નિકસ્યા તનલે ધન, સેવા કરી ઉમર લો, ગાય પ્રેમ વચન. કે હવે પછી નીકળ્યા ને તો એ કોણ નીકળ્યા? તો કે ભીમભાઈ. તો ભીમભાઈ તો નીકળ્યા, પણ એ પોતાની સાથે શું કીધું અહીંયા? નિકસ્યા તનલે ધન. તન એટલે શરીર અને ધન એટલે પૈસા. કે ભીમજીભાઈ છે એ બંને વસ્તુ લઈ અને શ્રીજીની સાથે જોડાય છે. नागजी अति नेह सो छोड़ कुटुंब की आस, तन मन धन सब ले चला, पाया किताब नाम गरीब दास. કે આ નાગજી છે ને એ તો શ્રીજીની એટલી સેવા નરમાઈથી કરતા હતા ને, આમ એકદમ ગરીબડો બની, આમ કેવું ઓલું ગલોડિયાનું બચ્ચું છુપાઈ જાય એવી રીતે આ નાગજીભાઈ એટલી મસ્ત સેવા કરતા હતા ને, તો શ્રીજીએ તેનું નામ રાખી દીધું ગરીબદાસ. શ્યામ ભટ્ટ સંગ ચલ્યા, રહ્યા કેતે એક દીન, વચન વેદાંત સુનાવત, કર ન સકા બસ મન. તો હવે શ્યામ ભટ્ટ પણ તેની સાથે જોડાઈ ગયા, અને એ તો વેદાંત સુનાવત, એ તો વેદાંતાચાર્યના જ હતા ને, એટલે કીધું નાહના ભાઈ ઓર પાખડી, ચલે શ્રી રાજ કે સાથ, આખર લો નિબાહિયા, જાકો ધનીએ પકડે હાથ. કે આટલા સુંદર સાથ જેટલાના હું અત્યારે નામ બોલી ની, આખરલો નિબાહિયા એટલે જ્યાં સુધી શ્રીજી પન્નાની અંદર રહેશે ને ત્યાં સુધી આટલા સુંદર સાથ શ્રીજીની સાથે હતા. કાનજી રામી ચલા, લે કબીલા સંગ, આખરલો નિબાહિયા, કોઈ રાહ ન પીછે અંગ. હવે આની સાથે કાનજીભાઈ અને રામી પણ જોડાયા. જમનાબાઈ સંગ ચલી, છોડ કુટુંબ પરિવાર, સેવા કરી સનેસો, જાન કે પરવર દિગાર. છબીલાદાસ સંગ ચલે, છબીલાદાસ કોણ હતા? જમનાબાઈ ના પુત્ર, અને શેની સેવા કરતા હતા? જલની. છબીલદાસ સંગ ચલે, સેવા સેવન કે સુખ કાજ, બેટા જમુના કા જાન કે, સેવા દઈ શ્રી રાજ. કે જમનાબાઈ નો પુત્ર છબીલદાસ, અને છબીલદાસ પન્નાની અંદર જલની સેવા કરતા હતા. કોઈ દિન ધારા રહે, આયે ફેર સે જાય પીછે, પત્રિયા પહોંચાએ સાથમો, એ કામ ઇનકે. ધારાભાઈ શેની સેવા કરતા હતા? તો કે પત્રની આપ લે. लालबाई संग चली, श्यामबाई को ले, श्री बाई जी की सेवा मीने, काम जो करती है. કે લાલદાસજી જ્યારે એના 99 જહાજ ડૂબી ગયા ત્યારે લાલદાસજી તો આવ્યા હતા, પણ ત્યારે ખાલી લાલદાસજી એક જ નહોતા આવ્યા, એની સાથે આ લાલબાઈ એટલે કે લાલદાસજી મહારાજના ધર્મપત્ની અને શ્યામબાઈ એ લાલદાસજીની પુત્રી, અને એનો જમાઈ ઈ છે રામભાઈ, રામલાલ, રામરાય. એટલે આ બધા જ લાલદાસજી સહિત શ્રીજીની સેવામાં જોડાઈ ગયા છે. અને લાલબાઈ ને અને શ્યામબાઈ ને તો ચોખ્ખું કહી દીધું કે તમારે બંને બાયજુ રાજની સેવા કરવાની છે. लालदास संग चले, खाली लेकर हाथ, निबाहे आखर लो, चले श्री राज के साथ. लालदासजी तो खाली खमज આવ્યા હતા. सुखदेव सूरत से ले चले संग मानिक, अपना आपा डारिया, पहुंचे मेरते गुजरक. आज કેમ એવું થાય છે? ભૂલીને ધામજી જમાત, ગગને પ્રાણના.
થઈ જાય ને કમ્પ્લીટ. આ ડિસ્ટન્સ વધી જાય છે ને श्यामबाई को ले श्रीबाई जी की सेवा मिने काम जो करती ए लालदास संग चले खाली लेकर हाथ निभाहे आखर लो चले श्री राज के साथ सुखदेव सूरत से ले चले संगमानी का अपना आपा डारिया पहुंचे मेरते गुजरक કે લાલદાસજી તો નીકળ્યા પણ તેની સાથે લાલબાઈ શ્યામબાઈ લાલદાસ સંગ
ખાલી લેકર હાથ, એ તો આપણને ખબર જ છે. એની સાથે સુખદેવ પણ સુરત થી નીકળ્યા અને ક્યાં જશે હવે તો કે બેરતા. બેરતે બુજરક પ્રેમજી અતિ પ્રેમ સો માર્ગ में मिले सदाय हाजिर रहे हजूरी में सेवा કરી ચિત લ્યાય. કે પ્રેમજીભાઈ રસ્તામાં મળે છે તો એ પણ શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે. सूरत से ती चल के आए पहुंचे गुजरात राह खुदाई के वास्ते लड़े मेटन को जुल मात. કે હવે શ્રીજી ક્યાં જશે તો કે છે કે गुजरात के बीच में 4 दिन रहे ये तहाँ से ती कुछ करके सिद्धपुर पहुंचे ते. ગુજરાત એટલે અમદાવાદ. અમદાવાદમાં 4 દિવસ શ્રીજી રોકાયા અને ત્યાર પછી ક્યાં જાય છે તો કે સિદ્ધપુર. लक्ष्मण कबीला लेके पहुंचे है गुजरात कबीला भरी भया कही रहने की बात. કે હવે અહીંયા લક્ષ્મણ શેઠ પણ પોતાના કબીલા સાથે સુરત થી અમદાવાદ પહોંચ્યા, પરંતુ સંસારી વિઘ્ન આવતા તે ન આવી શક્યા. इस वास्ते रहिया बीच में माया के सुख काज उम्र खोई दिन में फेर सूरत की श्री राज. सिद्धपुर के बीच में रहे 22 दिन भगवान उपाध्याय ने सेवा करी अति मगन. કે સિદ્ધપુર શ્રીજી પોતે અહીંયા સિદ્ધપુર આવ્યા ને તો એ વચ્ચે જે અંતર હતું ત્યાં 22 દિવસ સુધી શ્રીજી રોકાયા અને પછી સિદ્ધપુર ની અંદર प्रस्थान करे छे. और भगवान का रेवादास है नाम पहुंचा पालनपुर में इनके पूरे मनोरथ काम. કે ભગવાન ઉપાધ્યાય એનું નામ શું હતું? રેવાદાસ. તો કે ઈ સિદ્ધપુર પાલનપુર સુધીમાં જે સેવા હતી ને શ્રીજીની ઈ એને કરી હતી. એટલે એને શ્રીજીએ તારતમનું જ્ઞાન આપ્યું, ક્ષર અક્ષર અને અક્ષરાતીતનું, પણ એને કાંઈ ત્યારે ખબર પડી નહીં. એ તીર્થ ગુરુ હોય મિલ્યા કછું ન હુઈ ખબર એક મોહર દે વિદા કિયો ફિર લાલચ કરી ઉપર. હવે અહીંયા શ્રીજી એને ક્ષર અક્ષર અક્ષરાતીતનું જ્ઞાન આપ્યું ને તો એને એમાં કઈ રસ ન પડ્યો, પણ શ્રીજીની જે એને સેવા કરી ને એટલે શ્રીજી એને એક સોના મોહર આપી. લાલચ બુરી ચીજ હે. કે હાલ ને હજી થોડીક સેવા કરું તો બીજી સોના મોહર આપે ને ઈ કે. પણ એને ઈ નથી ખબર કે આ કોઈ સંત મહાત્મા નથી, આ સાક્ષાત ધામ ધણી જ છે. આગળ આવશે હમણાં. तब गोवर्धन भाई ने कहिया करो इन स्वरूप की पहचान मांगो अवलौकिक इनसे तुमको न ईमान. गोवर्धन भाई કે છે એને કે અરે તું ઈ કે એક આ સોનાની મોહર તને આપી તો તું એમાં એટલો બધો લલચાઈ ગયો. ઈ કે સોના મોહર લીધા જેવા નહોતા, ઈ કે સાક્ષાત ધામ ધણી જ હતા. તો ધામ ધણી પાસે કોઈ દિવસ માયા નો માંગવાની હોય, એની પાસે અવલૌકિક સુખ માંગવાના હોય. તને કેટલી પહેચાન ન થઈ કે આજે એની પાછળ પાછળ ફરસ હોય. तब अरज करी भगवान ने लगा दो कदम पर आत्म पहचान के जगाए मेरी आत्म. ત્યારે ભગવાન રેવાદાસ કે છે હવે પછી તો પસ્તાવો થાય કે ન થાય, કોઈ આપણને કે નહીં ત્યાં સુધી ખબર ન પડે, પણ પડ્યા પછી જાગવું ને. ઈ તો જાતો એને ખબર તો પડી ગઈ કે હું જેની સોના પાછળ જે લલચાતો તો એ તો સાક્ષાત ધામ ધણી હતા, એનું ન ઓળખી શક્યો. તબ 4 સુકન ચલતે કહ્યા. 4 સુકન ખાલી એને કહે છે ને એમાં તો એની આત્મા અંકુરિત થઈ જાય. એટલે જેને લેવું છે ને ઈ તો ગમે માયામાં ગયા હોય ને તોય પાછા વળી લઈ લે. 4 સુકન ચલતે કહ્યા. તો પેલું સુકન શું કીધું કે કરો નિજ ધામ ને યાદ. કે सूरत एक ही राखिए मूल बिलावा माही श्याम श्यामा जी संग साथ जी तले बोम બેઠે જાય. પછી કે છે
કે જમુના તાલ ઘાટ, બીજું સુકન. પછી કે છે અક્ષર મુકામ, અક્ષરાતીત, અક્ષર મહેલ. અને પછી કહી દીધું કે બ્રજ અને રાસ. 4 સુકન કીધા એને. ત્યાં એને સંપૂર્ણ પરમધામ દેખાવા માંડ્યું. ચોપાઈમાં કીધું હતું ને, ધામ તલાવ ને કુંજ વન સોહે, માણિક નહે રે વન કી સોહે, પશ્ચિમ ચોગાને બડો વન કહીએ, જમુનાજી પોખરાજી લઈએ, ये 8 सागर 8 जिमी के, ये 25 पक्ष धाम धनी के, 8 सागर 8 जिमी के, ये 25 पक्ष धाम धनी के, ये 25 पक्ष धाम धनी के. કે સંપૂર્ણ પરમધામની એને ઓળખાણ થઈ જાય છે. પછી રહી શકે શ્રીજીને ગોત્યા વગર? દિલ્હી જાહે ગોતતા ગોતતા. તો આપણે એમાંથી લેવાનું ને. આપણે સાક્ષાત ધણી આપણે તઈ મંગલપુરીમાં કયો કે નવતનપુરીમાં કયો કે પદ્માવતીપુરીમાં કયો, આપણને સાક્ષાત ખબર જ છે કે આ ત્રણેય જગ્યાએ જ બિરાજમાન છે. અને આ તો શ્રીજીને ગોતવા નીકળશે, ક્યાં ક્યાં નહીં ગોતે, પછી એને મળશે શ્રીજી. सो बात चित घर के फेर आए अपने ठोर, सोई बात दिल में रखी काहू न कहवे और. હવે એને ક્યાંય ચેન પડે? સાક્ષાત જેને અહીંયા બેઠા બેઠા 25 પક્ષ નું વર્ણન થઈ જતું હોય એને પછી આ દુનિયા કેવી લાગે? ખારી ઝેર જેવી ન લાગે? બોલા નહીં 6 માસ લો, 6 મહિના સુધી બોલ્યા નહીં. बोला नहीं 6 मास लो, रहे के सौ भट्ट सोहबत, दिन से चर्चा करते एक छत्री निकला इत. एक छत्री અહીંયાથી નીકળ્યા હતા. दिन ने हमें परमो दिया, दो एक कहे वचन, सोई वचन हमसे कहो, दिन के दो एक સુગન. કે જે એને સાંભળ્યું એને મનમાં એને ધરી લીધું એટલે સુકન થઈ ગયા. तब तो एक सुकन हक दिखाया धाम, तब के सब पहचानिया, कहो कहा कहो तुम्हें इस धाम. કે ભગવાન રેવાદાસે પોતાના શબ્દોમાંથી કહ્યું કે નિરાકારથી પાર યોગ માયાનું બ્રહ્માંડ છે, અને એની આગળ જાવ એટલે અક્ષરધામ છે, અને એની આગળ જાવ એટલે પરમધામ છે. તો હવે અક્ષરાતીતની પહેચાન થઈ ગઈ હોય અને અક્ષરાતીતની પહેચાન થઈ ગઈ હોય પછી એનું ચિત્ત ક્યાંય ચોટે નહીં. ઘરમાં હોય આપણે, ઘરમાં છીએ તો સંસારની અંદર જેઠ જેઠાણી હોય, દેર દેરાણી હોય, સાસુ સસરા હોય, ઘરની અંદર સંપૂર્ણ હોય તો દેવી દેવતા બધાએ રાખેલા હોય, પણ સાચો પતિ તો કોણ હોય? આ દેહનો પતિ તો એક જ હોય કે નહીં? આ તો એમ આપણે આપણા દિલની અંદરથી જેમ આપણા દેહનો પતિ એક હોય ને, તો આ દેવી દેવતા એ બધા ગુણ જ છે. ઈ નથી આવકારવા સમાન એવું નહીં, ઈ આવકાર્ય જ છે, પણ સાચો પતિ તો આત્માનો એક જ હોવો જોઈએ. આપણે કે જેમ આ સંસારની અંદર આપણે સાસુ સસરા, જેઠ જેઠાણી અને દેર દેરાણી કોણ હોય આપણા માટે? સર્વ સમાન આપણા પતિ જ હોય ને. એવી રીતે શાસ્ત્રની અંદર પણ આપણો પરમધામનો પતિ એક જ હોવો જોઈએ. ત્યારે આપણને શ્રીજીએ કીધું તું ને જ્યારે મોકલા ત્યારે, ત્યાં તમે પથ્થર, પાણી અને આગને પૂજશો અને અનેક પ્રકારની મૂર્તિઓ બનાવેલી હશે, ધાતુની, માટીની, પિત્તળની, કાંસાની, અને પછી તમે એમ કહેશો
કે આ તો અમારા બાપ દાદાનું છે એટલે અમારાથી છોડાય નહીં. એની ખંડની નથી કરવાની દેવી દેવતાની, પણ આત્માનો પતિ તો એક જ હોવો જોઈએ. પછી ઓલી વાર્તા બધા સાંભળે જ છે, ડૂબતા હોય ત્યારે હે રામ આવજો, હે કૃષ્ણ આવજો, હે હનુમાન આવજો, તો કોઈ આવે નહીં. રામને થાય કૃષ્ણ જાય, કૃષ્ણ થાય હનુમાન જાય, આપણે હું ભલે ડૂબતો, આપણે ઈ કામ કરવાનું છે. यह तो अक्षरातीत था तुम न करी पहचान, अब मैं उत ही जान हो मुझे आया ईमान. હવે તો મને પૂરેપૂરી પહેચાન થઈ ગઈ છે. और ऐसा ही उत से चलिया ढूंढते फिरे सब ठोर, ढूंढते दिल्ली पहुंचिया खोज કરી અતિ જોર. હવે અહીંયા કેશવદાસજી ખોજતા ખોજતા ક્યાં પહોંચ્યા? દિલ્હી. પણ એમ કઈ મળશે શ્રીજી તરફ? रामचंद पंसारी के यहाँ से पाई इन खबर, लाल दरवाजे आई मिल्या अति आतुर होए कर. કે દિલ્હીમાં રામચંદ્ર પંસારી નામના એક સુંદર સાથ હતા, એમની પાસે ખબર પડી કે શ્રીજી ક્યાં ઉતર્યા છે? લાલ દરવાજા. તો કેશવદાસજી તો ખૂબ જ ઉમંગ ભેર ત્યાંથી પણ રવાના થઈ ગયા. કોઈ દિન તહા રહ્યા સુને સુકન સુભાન, તારતમની કે જાનિયા કछु જ્યાદા ભઈ પહેચાન. શું કે છે કે કેશવદાસી કેટલાક દિવસો સુધી તો શ્રીજીના ચરણોમાં જ રહ્યા. કેમ કે એને જાગ્રત બુદ્ધિનું જ્ઞાન થઈ ગયું હતું ને, અક્ષર અક્ષરાતીત. એને ખબર પડી ગઈ હતી કે આની અંદર જ બધું, શ્રીજીની અંદર જ બધું છે, તો એ શ્રીજીના ચરણ છોડતા જ નથી. तब लड़ने दज्जाल सो बांधी कमर जोर, फिर आया सिद्धपुर में किया साथ काटने को सोर. શ્રીજી ચરણોમાં સમર્પિત થઈ ગયા ને એટલે વળી પાછા ક્યાં આવે? સિદ્ધપુરમાં. જેટલા સુંદર સાથ માયાની અંદર ફસાયેલા હતા ને, એને પાછા સિદ્ધપુરમાં આવી અને બધાને જાગૃત કરે છે. પોતે સિદ્ધપુરની અંદર જાગણીનું કાર્ય શરૂ કરી દે છે. ભગવાન રેવા દાસ કો નસીહત ફેર કે ગઈ ઇન્હે ચિન્હાર, तिनको ल्याया साथ में किया खबरदार. હવે કેશવદાસજી ભગવાન રેવાદાસને તારતમ જ્ઞાનની વાણી સંભળાવી અને મૂળ પરમધામની નિસ્બત છે ને એની પહેચાન કરાવે છે. केशवजी पर मोदिया और द्वारिकाधीश, धाम लीला देखाई गई तब टूट गई सब आस. ए भी घर छोड़ के गए श्री राज के पास, दिल्ली मीने आया मिले सेवा કરી દિલ આસ. હવે અહીંયા કે છે કે આ જેવા જ કેશવદાસ સિદ્ધપુરની અંદર જાગૃત કરવા માંડ્યા સુખ સાથે, એ પણ શ્રીજીની યાત્રામાં જોડાવા લાગ્યા. હવે ખબર પડી ગઈ કે શ્રીજી ક્યાં છે? દિલ્હીની અંદર. એટલે બધા ક્યાં જવા લાગ્યા? દિલ્હી. 500 જ લઈને ગયા હતા, પણ પાછળથી જવા વાળા હોય ને, અને ગયા છે એ બધા ત્યાં રહેશે એવું જરૂરી નથી. અડધાને માયા વળગે તો પાછા આવશે. બધાનું મન તો કઈ મક્કમ હોતું નથી. तुझे केशव दास को दई तारतम शुद्ध, तब लोक अवलोक की छुट गई सब बुद्ध. त्रिकम गंगा दास ने चर्चा सुनी कान, तबले दिल में घर के पहुंचा ले ईमान. હવે ત્રિકમદાસ ગંગાદાસ આ બધા ચર્ચા સાંભળી અને દિલ્હી પહોંચે છે. વિઠ્ઠલ ચર્ચા સુન કે કછુક ભઈ પહેચાન, તબ ઘર કબીલા છોડ કે પહોંચા લે ઈમાન. અહીંયા આ વિઠ્ઠલદાસ તો ઘર કબીલા એટલે બધા જ ઘરમાં જેટલા હોય એટલા બધા જ સુંદર સાથમાં જોડાઈ જાય. જબ યુદ્ધ ભયા દજ્જાલ સો તબ વિઠ્ઠલ ઉપજ્યા ડર. કીધું ને, ભાગ ચલા પીઠ દે કે પહોંચા અપને ઘર. હવે અહીંયા જે વિઠ્ઠલ હતા ને, વિઠ્ઠલદાસ, હવે જેવો જ ઔરંગઝેબ ને પત્ર લખવાની વાત આવી ને, તો દેવા તો જવો પડશે ને કોક ને. વિઠ્ઠલદાસ ને ખબર પડી ને કે આ શ્રીજી તો ઔરંગઝેબ હારે લડવાના છે. ડરના માયરા. અહીંયા શું કીધું? તબ વિઠ્ઠલ ઉપજ્યા ડર.
ખાલી પત્રની વાત કીધી ને તા ડરીને પાછા આવતા રહ્યા. ચાલો ઘરે વયા જાવ ઈ જ સારું છે. એટલે આમાં એવાય હોય. થાના થાપ્યા સિદ્ધપુર મેં કેશવ ભટ્ટ કે ઘર ધામ ચર્ચા નિત હોવહી સાથ રહ્યા મકર. કે હવે હું કે છે કે કેશવદાસના સિદ્ધપુરમાં પોતાની જ ઘરે નિજાનંદ સંપ્રદાયનો સ્થાન સ્થાપ્યું. મહામતી પ્રાણનાથજીનું જ સ્થાન ત્યાં સ્થાપ્યું. સબ સિદ્ધપુર સે મેરતે પહોંચે ધાય લાભાનંદ જતીસો ચર્ચા કરી બનાય. હવે સુંદર સાથ સિદ્ધપુર થી ક્યાં જાય છે? મેરતા. શ્રીજીની સાથે જેટલા પણ સિદ્ધપુરની અંદર હતા એ બધા શ્રીજી સાથે હવે જાય છે મેરતાની અંદર. તો મેરતાની અંદર કોણ હતું? તો એક લાભાનંદી જતી. કેવા હતા? તાંત્રિક. એને બધી જ વિદ્યા આવડે. તાંત્રિક વિદ્યા કઈ સારી તો હોય નહીં. મોસ્ટ ઓફલી બધાનું ખરાબ જ ઈચ્છતા હોય. એની વિદ્યા એવી હતી. કોની? તો કે લાભાનંદ જતીની. 10 दिन चर्चा में भये ठोर ठोर हुआ जब बंद तब ही महामत में रो गयो मेरे मार्ग को परबंध. કે 10 દિવસ સુધી લાભાનંદ જતીએ આત્મ તત્વની ચર્ચા કરી પણ એને કોઈ અંદરથી જવાબ મળ્યો નહીં. જેની અંદર પૂરેપૂરું ખરાબ ભરેલું હોય એને ત્યાં સુધી સરસ સારું ગ્રહણ થાય? ન થાય, કોઈ દિવસ ન થાય. આપણે પેલા જ પ્રકરણમાં લખી દીધું છે ને, એના આઉદ અમૃત રૂપ રસ છલ વલ અકલ અગિન કુટિન ને કોમલ ચંચલ ચતુર ચપલ. કે જેની અંદર 13 કામ ક્રોધ મોહ લોહ ઈર્ષા બધું જ અંદર પ્રવેશ કર્યું હોય તો એ કાઢીને બારે તો જ અંદર બીજું પ્રવેશ કરે. હવે આને તો રગે રગમાં તાંત્રિક વિદ્યા ભરેલી હતી તો એને કઈ શ્રીજીના વચનો લાગે? કોઈ દિવસ ન લાગે. જ્યાં સુધી અંદરથી નિર્મળ ન થાય ત્યાં સુધી સારા વચન કોઈ દિવસ ગ્રહણ થાય નહીં. શ્રીજી વાણીમાં કઈ જ દીધું છે ને, અંદર નાહી નિર્મલ ફેરે ફેર નહાવે બાહેર અંદર નાહી નિર્મલ. કે 100 વખત તમે મણ સાબુ ઘસી ઘસી 100 વખત નાવ પણ જે અંદરનો કચરો છે એ બહાર નીકળશે નહીં? નીકળે. લાભાનંદ જતી એવા જ હતા. मारो दाब के पहाड़ में इनको डारो उल्टाए सबो दैत्य के मंत्र से भात भात किए पार. એને તો એમ થઈ ગયું કે હું અત્યાર સુધી કે ચર્ચા કરતો તો બધા મારી ચર્ચામાં આવતા હતા ઈ કે, અને આજે કે જ્યારથી આ શ્રીજી ચર્ચા કરવા બેઠા છે ને તો કે મારું તો કોઈ અસ્તિત્વ જ નથી રહ્યું. એટલે એને તો એની વિદ્યા કરી ચાલુ, તાંત્રિક વિદ્યા. પછી એમ નીચે એના શિષ્ય ન હોય એને કહી દીધું, હાલો એ કે આપણી બધી કે તાંત્રિક વિદ્યા મંડો કામ કરવા. એ કે આ જેટલા એ કે શ્રીજીને તો મારવાના જ છે પણ એની હારે જેટલા એના એ કે એને કઈ સુંદર સાથ કેવે એવી ખબર ન પડે કે આ એની સાથે જેટલા ભક્તો છે ને એને બધાને ઉડાડી જ દેવાના છે, એક કેન રાખવાના નથી. એ કે મોટા મોટા પર્વત ઉખડે ને એવી વિદ્યા એ કે તમે ચાલુ કરો. પર્વત એ કે મોટો ઉચકી અને એની માથે પડવો જોઈએ. લાભાનંદ જતી એના શિષ્યોને કહે છે કે હું મારી રીતે તો મહેનત કરું પણ તમે મહેનત ચાલુ કરી દો. આપણા મંત્રો એવા ઈ કે તાંત્રિક ના ચાલુ કરો ને કે આ શ્રીજી આવ્યા છે ને એનું કોઈ અહીંથી બચીને જવું જોઈએ નહીં. પણ શ્રીજીને કાંઈ કોઈ કરી શકે? ખુદ પરમાત્મા આખી દુનિયાને અખંડ કરવા આવ્યા હોય એને કોઈ મારી શકે? એની અંદર તો 5 શક્તિ બિરાજમાન હતી. શિવ, શંકાદી, કબીર, સુખદેવ અને ઈશુ. ગમે એટલી મહેનત કરે તો એને આ કઈ કરી શકવાના હતા? કે છે ઘર પર્વત ઉઠો નહીં તબ હાર કે બેઠે ઠોર. નો ઘરે ઉચકું એનાથી કે નો પર્વતે ઉચકો. પંચવાસના સબ દેવ જહાં ખડે તહાં મંત્ર ચલે ક્યું ઓર. કે જેની અંદર સાક્ષાત પંચવાસના સાક્ષાત બિરાજમાન હોય
એને કોઈ કાંઈ કરી શકે? देखा हूं मैं डगाए के आसन कर बैठा सुन्न खोज खोज खाली भया ग्रह के बैठा मुन्न. હવે તો શું કરે? કાંઈ બોલાય નહીં, ચલાય નહીં. એમ કહેવાય કે મેં તો તમારી ઉપર બહુ વિદ્યા કરી લીધી પણ કાંઈ સારું હાલ્યું નહીં. છાનમુના થઈને હવે શ્રીજી પાસે આવીને બેસી ગયા. रामचंद आए मिले मेरते में ठोर सेवा में शामिल रहा सब आसन रही और કે જ્યારે લાભાનંદ યતિનું મહત્વ કાંઈ ન રહ્યું ને એટલે રામચંદ અગ્રવાલ એ શ્રીજીની પહેચાન કરી અને એ પણ શ્રીજીના ચરણોમાં સમર્પિત થયા. એક હવેલી લે કે તહા બિરાજે શ્રી રાજ ચર્ચા બડી હોવ હી રહ્ય ન કોઈ રાજ. કે હવે મેરતાની અંદર શ્રીજીને એક હવેલી આપી દે છે અને ત્યાં શ્રીજી પૂરજોશમાં ચર્ચાનું કામ ચાલુ રાખે છે. સોર પડ્યા શહર મેં આવત સબ ખલક ઘેર રહે મધમાખી જો કોઈ આએ બીચ હક. કે મેરતાની અંદર તો એટલા સુંદર સાથ આવવા માંડ્યા ને કે એની તમે વાત જ ન પૂછો. અહીંયા શું કીધું? ઘેર રહે મધમાખી મીને. મધમૂળામાં કેટલી મધમાખી એમ દેખાય ને તો એની ગણાય. એટલા મેરતાની અંદર તો એ કે મધમાખીની જેમ સુંદર સાથ ઉમટી પડ્યા શ્રીજીની ચર્ચા સાંભળવા માટે. આયા ચાપસી ચિત્ત સો ઓર આયા રઘુનાથ છોડ કુટુંબ કબીલા ચલા શ્રી રાજ કે સાથ. અહીંયા ચાપસી અને રઘુનાથ એ પણ શ્રીજીની સાથે જોડાઈ ગયા. અગર બારે બનિયામીને આયા રાજા રામ સમેત કબીલા આપને સેવા કરી તમામ. આવી રીતે બધી જ શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ અને સેવા કરવા લાગી જાય છે. પછી કોને ખબર પડે છે? તો કે झांझन आया साथ में लिए कुटुंब परिवार ल्याया ईमान अरस पर पहुंचा परवर दिगार. કે ઝાંઝનભાઈ છે ને અને એક બીજા કોણ આવશે હમણાં? રાજા રામભાઈ. આ બંને ધુરંધર સંપત્તિવાન હતા. એની પાસે સંપત્તિ કોઈ દિવસ ખૂટી જ નહીં. પછી આગળ આપણે ચર્ચા કરશું. આગળ आया और मरकंद और भाई मान सिंध और भाई मोहन मनोहर ए लाए ईमान ले संग. કે આ ઝાંઝનભાઈ અને રાજા રામભાઈ આ બંને આખા સંપૂર્ણ એના પરિવાર સાથે શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે અને એને ક્ષર અક્ષર અને અક્ષરાતીતની પહેચાન થઈ જાય છે ને એટલે શ્રીજીને કહે છે કે આજથી હું તો તમારા ચરણોમાં સમર્પિત થાઉં છું પણ આજથી જે મારી ધન સંપત્તિ છે ને એ પણ અત્યારે તમારી સાથે જેટલા સુંદર સાથ છે ને એની સંપૂર્ણ જવાબદારી આજથી હું લઉં છું. કે પૈસા ખર્ચવા હોય તો ઈ જીવ હાલવાનું કામ છે ને. હવે એને આજથી કહી દીધું કે આજથી તમે જ્યાં સુધી તમારો આ જાગણીનો ઝંડો પરમધામ પન્ના સુધી નહીં પહોંચે ને ત્યાં સુધી સંપૂર્ણ સેવા હું આપીશ. શ્રીજી પન્ના તો પહોંચી ગયા પણ પન્નાની અંદર રહીને પણ 3 વર્ષ સુધી આ બંને મહાન વિભૂતિઓ જ સેવા પૂરી પાડતા હતા. આજે ચંપલ થી લઈ અને ઓઢવાના કંબલ સુધી જે કઈ સંપૂર્ણ સેવા હતી ને આ બંને વિભૂતિઓએ સેવા કરી. 3 વર્ષ જ્યાં સુધી પન્નામાં પહોંચ્યા પન્નાની અંદર પણ 3 વર્ષ સેવા કરીને પછી મહારાજા છત્રસાલને ખબર પડે છે કે આજે 5000 સુંદર સાથ શ્રીજીની સાથે છે. તો મહારાજા છત્રસાલને તો એમ જ હતું કે આ શ્રીજીની જ કોઈ અલૌકિક કૃપા હોય. એને નથી ખબર કે આ બંને વિભૂતિઓ એવા છે કે એના થકી જ આજે પન્નાની અંદર પણ આ જ સેવા આવે છે. પછી મહારાજા છત્રસાલને ખબર પડે છે એટલે પછી મહારાજા છત્રસાલ પણ એ સેવાની અંદર સહભાગી થાય છે. પણ એક છે ને કે જ્યાં અષ્ટસિદ્ધિ અને 9 નિધિ જ્યાં ખુદ રાજજી મહારાજ રૂપ લઈ અને એની સાથે હોય
તો પછી ત્યાં કઈ કમી આવે? જ્યારે નંદ અને યશોદાની ઘરે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ અવતાર લીધો હોય, પછી ઈ 9 લાખ ગાયોના દાન કરે અને હીરા મોતી માણેકના દાન કરે. ગાયોના દાન કરતા હતા, એ પણ કેવી સોનાની સિંગ વાળા, સોનાના સિંગ હોય એવી ગાયોના દાન કરતા હતા ને. તો હું એટલું સોનું હશે ત્યારે અહીંયા. પણ જે અષ્ટસિદ્ધિ અને 9 નિધિ સાથે પ્રગટ થયા હોય પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અહીંયા કોઈ વાતની ખોટ આવે નહીં. એટલે જ અહીંયા કે છે કે જો તમને રૂપિયા આપ્યા છે તો એવા કામે લગાડો કે જેથી કરી અને આપણા જીવનો ઉદ્ધાર થઈ જાય. કીધું તો બધાય છે કુદરતે, પણ ક્યાં વાપરવું ને ઈ આમાંથી શીખ લેવાની છે. તો હવે રાજા રામભાઈ અને ઝાંઝનભાઈ સમગ્ર પરિવાર સાથે ત્યાં જોડાઈ તો જાય છે, પણ ઝાંઝનભાઈની સુપુત્રી હોય ને લલિતા, રાજા રામભાઈની, એની પુત્રી થોડીક આ બાજુથી ઉબડી હતી, એટલે કે થોડુંક વિચિત્ર એનું મોઢું હશે. એટલે એ ઘૂંઘટ તાણી અને શ્રીજી પાસે આવે છે. એટલે શ્રીજી એને પૂછે છે. જેવું જ જળ શ્રીજી માટે લાવી હોય ને એવું જ જળ શ્રીજી એના મોઢા ઉપર આમ કરે છે ને, તો એ કુબડી લલિતા દેવી હોય ને એ સ્વરૂપવાન બની જાય છે. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તો એના ઉપરથી એક આખું કિરંતનની અંદર મસ્ત પ્રકરણ લખાયેલું છે કે વારી રે મેં વારી પિયા પર મેં વારી. તો આજે આપણી સમક્ષ અલ્પાબેન મોજૂદ છે, તો આજે આપણે એને મોકો આપીએ. વારી રે વારી મેરે પ્યારે, વારી રે વારી મેરે પ્યારે, પિયા મેં તુમ પર વારી, જની મેં તુમ પર વારી, પિયા મેં તુમ પર વારી, જની મેં તુમ પર વારી. ટૂક ટૂક કરે ડારો યાચન ઉપર, ટૂક ટૂક કરે ડારો ઉપર, બિહારી પિયા મેં તુમ પરવારી, ધની મેં તુમ પરવારી, પિયા મેં તુમ પરવારી, ધની મેં તુમ પરવારી.
परवारी, धनी में तुम परवारी, पिया में तुम परवारी, धनी में तुम परवारी। कोट मेर ललिता कुरबानी, कोट मेर ललिता कुरबानी, मेरी नदी की तुम परवारी, पिया में तुम परवारी, धनी में तुम परवारी, पिया में तुम परवारी, धनी में तुम परवारी, पिया में तुम परवारी, धनी में तुम परवारी। बोलो सीताराम। बोले श्री कृष्ण कन्हैया लाल की जय। કે કિરંતાન ગ્રંથની અંદર આ લલિતા દેવી જે કુબડી હોય એને જળ છિટકાવ કરતા જ એ એક સ્વરૂપવાન બની જાય છે. એના ઉપરથી આખું પ્રકરણ લખે છે શ્રીજી કે વારી રે મે વારી, પિયા મે તુમ પર વારી. તો હવે આજે આપણને આટલો મનુષ્ય દેહ અને આવા સમર્થવાન શ્રીજી મળ્યા એટલે તો ચોપાઈમાં કીધું છે ને કે ખોટા સાટે સાચું જડે છે એવી મળી છે બજાર, લાભ અલેખો આ ફેરા તણો કોઈ રાખી શકો વ્યવહાર. કે આપણે તો ખોટું જ છે આપણી પાસે જે ધન છે આજે ઈ ધનને સારા કામમાં વાપરી અને એને સાચું મળે છે એટલે એને તમે કોઈ સારા કામની અંદર વાપરી અને એને સારું બનાવવા માંગતા હો ને તો આ એક જ અવસર છે. આપણે આખી જિંદગી મહેનત તો કરવાની જ છે. આવ્યા છીએ તો હવે જે પાત્ર આપણને જેમ શ્રીજી એક પોતાનો આ ધરતી ઉપર જ્યારે મનુ રાજા અને દેવાપી નામના જીવ હતા ત્યારે એને કીધું હતું ને કે જો તમે બે અમને યોગ્ય ગણતા હો તો અમને તમારી સાથે રાખજો. તો આજે ઈ જીવને પણ પોતાનું કાર્ય પૂર્ણ કરવા માટે અહીંયા આવવું પડ્યું કે ન આવવું પડ્યું? તો આપણને જે આપણો રોલ ઉપરથી આપેલો છે એ ભજવવા માટે અહીંયા આવવું પડ્યું કે ન આવવું પડ્યું? જે રોલ જેને આપ્યો છે એ ભજવવો તો પડશે જ ને. ઈ પછી સારો ભજવો હોય તો આપણા હાથની વાત છે અને ખરાબ ભજવો હોય તો આપણા હાથની વાત છે. કે આ જિંદગી તો મને મળી છે પણ હવે એમાં કેવું નાટક અને નાટકની અંદર મને પાત્ર મળ્યું છે એ પાત્રને મારે કેવી રીતે નિભાવવું ને એ હવે મારે જોવાનું છે. ગીતમાં કીધું છે ને આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડે જો મનને મેં તાજી કરી કામે લગાડજો. કે આ જિંદગી મળી છે તો એના ચોપડાની અંદર પ્લસ થાય એવા તમે કામ કરજો. આ મનને લગાડીને કામે લગાડજો. મનને જિંદગીને એમનેમ વેડફવાની નથી. આ જાજનભાઈ અને રાજા રામભાઈ આ બંને કેવી પોતાની સંપત્તિ આપી તો આજે જ્યાં સુધી આ વિશ્વ બ્રહ્માંડ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ બેના નામ વિતકની અંદર જાહેર થશે કે નહીં થાય? સારા કામ જેને કર્યા હોય ને બે જ વ્યક્તિ પ્રસિદ્ધ થાય. એક સારા કામ કરે ઈ અને એક ખરાબ કામ કરે ઈ. એક રાજાનું નામ આવે ને એક રાક્ષસનું નામ આવે. જ્યાં કૃષ્ણ હોય ને ત્યાં કંસ હોય, જ્યાં રામ હોય ત્યાં રાવણ હોય. એટલે હવે આપણે કેવું પાત્ર ભજવાનું ઈ આપણે જોવાનું. ઓર આયા સાદલ ઓર ભાઈ નંદ રામ ઓર આયા રીખેશ્વર દો જીવન દાસ નામ. હવે શું કે છે કે અહીંયા સાદલે આવ્યા અને નંદરામ આવ્યા, રીખેશ્વર આવ્યા અને જીવનદાસ આવ્યા. ઓર આઈ સ્વરૂપ દે એક બાઈ લક્ષ્મી ઓર આઈ રંભાબાઈ ઇનો પાઈ કાયમી. હવે અહીંયા
લક્ષ્મીબાઈ આવ્યા અને રંભાબાઈ આવ્યા. જાદી ઓર કુસલી બાઈ ચાંદ મોજબાઈ आई इस्लाम में करके बड़ी खोज. भागबाई तेजबाई अनुपो राधा नाम बेनबाई मुरलीधर ये दाखिल निज धाम. चार ए आवत चर्चा को बानी सुनत श्रवण खुशाल होवे मन में सिफत सुने मोमिन. કે આટલા સુંદર સાથ બધા શું કે છે? આવત ચર્ચા કો એટલે શ્રીજીની ચર્ચામાં આવતા હતા. બાની સુનત શ્રવણ એટલે વાણીની ચર્ચા સાંભળતા હતા. ખુશાલ હોવે મન એટલે મન ખુશાલ કરીને સાંભળતા હતા. પછી અહીંયા બેઠા હોય ઘડિયાળમાં ન જોયા રખાય, 4:15 થયા, હવે તો હવે 15 મિનિટ જ બેસવાનું છે, તો કોઈ દિવસ આમાં ઉતરે નહીં. અડધા તો અહીંયા બેઠા હોય પણ ઘર મનથી તો ક્યાંય ને ક્યાંય પરિક્રમા કરીને અહીંયા પાછા પહોંચી જાય. અહીંયા તો કીધું એને બાની સુનત શ્રવણ ખુશાલ હોવે મન, કે મનને પ્રફુલ્લિત કરી અને ચર્ચા સાંભળતા હતા. और इनकी सोहबत में आया के तेक साथ तिनके नाम ना लिखे पर धनीए पकड़े हाथ. કે અહીંયા તો એવા કેટલા સુંદર સાથ હતા મેરતાની અંદર કે શ્રીજીમાં પોતાની વાણી ચર્ચા સાંભળી અને સમર્પિત થઈ ગયા. પણ એને શું કીધું કે એતે તો કિતને નામ, કે એવા તો કેટલા નામ હતા, હું અહીંયા લખતો નથી, પણ બહુ બધા મેરતાની અંદર સુંદર સાથ જાગૃત થયા. खर्ची पाती इनकी पहुंचत लड़ाई मिने पतली कमर ओढ़न के आवत श्री उत से. હવે અહીંયા શું કીધું? ખર્ચી પાતી ઇનકી એટલે જે કઈ ખર્ચો થતો હતો તે પહોંચિત લડાઈ મીને, તો કે આ બે કોણ ખર્ચ આપતા હતા? તો કે રાજારામભાઈ અને ઝાંઝનભાઈ. પતલી કમર ઓઢને એટલે કપડા અને ઓઢવાનું, આવતથી ઉતતે એટલે તે બધી જ વસ્તુ જે કાંઈ જીવન જરૂરિયાત વસ્તુની જરૂર પડતી હતી એ આ બંને વિભૂતિઓ પહોંચાડતા હતા. इत सब साथ में राजा राम सिरदार तारतम बानी सब में हुआ खबरदार. કે આમ આ રાજારામભાઈ અને ઝાંઝનભાઈ આ બંને શ્રીજીની વાણી સાંભળી અને પાક્કા વિશ્વાસુ બની ગયા કે હવે આના ચરણ સિવાય બીજું કોઈ ચરણ છે જ નહીં. ઓર મન્ના બાઈ સેવા में रहे खबरदार पावत है दीदार को रहे तरफ धनी के निर्धार. હવે આ બે મહાન વિભૂતિઓ શ્રીજીના શરણોમાં જાય. આજે આપણે અત્યાર સુધી જે શ્રવણ કરતા આવ્યા એ જેટલા જે મોટા મોટા સંત હોય એના શિષ્ય સહિત શ્રીજીના શરણોમાં સમર્પિત થતા હતા ને, તો હવે મેરતાની અંદર આ બે મહાન વિભૂતિઓ કેવાતા હોય એ શ્રીજીના શરણોમાં સમર્પિત થયા હોય તો પછી એમાં બાકી કઈ રહે? એટલે બધા જ સુંદર સાથ શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે. अब इन समय मेरते मिने बड़ा जो पड़िया सोर चर्चा और दीदार को खलक चली आवे इन ठोर. કે આખા ગામની અંદર એવી ખબર પડી ગઈ કે અહીંયા તો એટલી મસ્ત ચર્ચા થાય છે ને, તો એક આમ ગૌરવ લીધા જેવી વાત હતી મેરતાની અંદર. આખું મેરતા ઉમટી પડ્યું હતું. બોલો, ગમે એમ તો એ ધરતી કોની? મીરાબાઈ ની ને. પછી એમાં કઈ કમી હોય? આ તમે નરસૈયો જુનાગઢ નો જોવો તો કેટલા તીર્થો સ્થાન. એટલે તો હાલાર દેશ કાઠિયાવાડ ને કીધું છે ને કોક દીક ભૂલો પડજે ભગવાન. કે જ્યાં જ્યાં શ્રીજીના ચરણ પડે છે ને એ ભૂમિને શ્રીજી અખંડ એટલે અખંડ બનાવી જ દે છે. આજ મીરાબાઈ ની ધરતીની અંદર એ ગુણ તો એના હશે જ ને, એટલે કે છે કે આખું મેરતા શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ ગયું એમ કહીને તોય કહેવાય નહીં. એટલા સુંદર સાથ મેરતાની અંદર જાગે છે. सुख बड़ो सब साथ को इत उपजत है नीत एक मजल जो इन समय होशी बखत कया मत. કે મેરતાની અંદર સુંદર સાથને બહુ જ સુખ ઉપજ્યું શ્રીજીની ચર્ચા સાંભળીને. ये बात बहुत है कहाँ लो कहो बनाय
જો इत લીલા में હાજર હે અનુભવ હે તાય, કે આવી તો કેટલી લીલાઓ મેરતાની અંદર થઈ છે, પણ હું તમને કેટલી કહું એમ. सुनी बात जब जसवंत की तब पाती लिखी दोय, भट्ट गोवर्धन ले चले पैगाम पहुंचावे सोय. કે હવે મેરતાની અંદર રહેતા હતા ને ત્યારે એને શ્રીજીને જાણવા મળ્યું કે અહીંયા જ એક જસવંતસિંહ નામનો રાજા રહે છે. તો શ્રીજી રાજા જે મેન હોય એને જ પેલા પકડતા હતા. તો હવે કોને જગાડશે? તો કે જસવંતસિંહ નામનો રાજા હતો ને એને. પણ એ કઈ જાગશે નહીં, કેમ કે પરમધામની અંકુરિત આત્મા જ નહોતી. એટલે શું કે છે કે ભટ્ટ ગોવર્ધન લે ચલે પહેગામ પહોંચાવે સોય, કે ગોવર્ધન ભાઈ ને કીધું કે તમે જાઓ અને એને જાણ કરો કે શ્રીજી મેરતાની અંદર આવ્યા છે. અટક પાર પહોંચત કે ખબર દઈ ઉન જાય, એ અંકુર બિના ક્યો કરે રહ્યા રસન ચર્ચા તાય. કહી દીધું ને કે અંકુર બિના ક્યો રહે, કે જેને પરમધામનું અંકુર હોય, સાચી બ્રહ્મ સૃષ્ટિ હોય, ઈ જ આ ગ્રહણ કરી શકે. કીધું છે ને કે સિંહણનું દૂધ સોનાના પાત્રની અંદર જ રહી શકે. અંકુરિત આત્મા ન હોય એટલે એને તમે ગમે એટલું ઢંઢોરો, એમાં અંકુર ફૂટે નહીં. तहाँ 4 मास लगे रहे मेरते में इन बखत, एक दिन बाहर चलते मार्ग खड़े तित. કે શ્રીજી 4 વર્ષ સુધી મેરતાની અંદર રહ્યા અને એક દિવસ સંધ્યા ટાણે ઈ બહાર ઉભા હતા. તો હવે શું સાંભળશે? બાંગ. बांग मुनारे पर चढ़ के दई मुल्ला ने जब, कानो सुन आवाज को दिल विचार किया तब. કે જેવી જ મુલ્લો બાંગ પુકારે છે ને એટલા એના મનની અંદર એક પ્રશ્ન ઉપજે છે. ઉપર ચઢા કલમા કહ્યા લા ઇલ્લાહ ઇલ્લાલ્લાહ મોહમ્મદ રસૂલ અલ્લાહ તિનકી, એ ખબર કહે અલ્લાહ. કે લા એટલે ક્ષર, ઇલ્લાહા એટલે અક્ષર, અને ઇલ્લાહ એટલે અક્ષરાતીત. આ તો શ્રીજીએ 9 વર્ષ પહેલા ક્યાં સાંભળી લીધું તું? અરબમાં. કેમ કે અરબની અંદર તો બધો વિસ્તાર કેવો હતો? મુસલમાનનો હતો. પણ એને મેરતાની અંદર જ આ થાય છે કે લા ઇલ્લા ઇલ્લાલ્લાહ એટલે કે ક્ષર, અક્ષર અને અક્ષરાતીત. કે આ ભેદ મારે, આ અલગ અલગ છે ને એને બધાને મારે એક કરવા છે. લા તો નાહી કો કહ્યા ઇલ્લા તો હે હક, એ અક્ષર અક્ષરાતીત કી બાત બડી બુજરક. કે શ્રીજી 9 વર્ષ પહેલા અરબમાં હતા ને ત્યારે જ એના કલમો તો સાંભળી જ લીધો હતો. કે ક્ષર એટલે ઇલ્લાહા અને અખંડ અક્ષરને કહ્યા છે. તો કે કલમાનું જ્ઞાન તો અક્ષર અને અક્ષરાતીતની પહેચાન કરાવનારું મૂલ્યવાન જ્ઞાન છે ને તો કોની પાસે છે? તો કે શ્રીજી પાસે. કેમ કે આસબાઈ કુરાન લઈને આવ્યા હતા, તો એ આસબાઈ અત્યારે ક્યાં છે? શ્રીજીના ધામની અંદર જ છે ને. એટલે એને બધા જ ભેદ ખુલી ગયા. એ તો શ્રી દેવચંદ્ર જી કહી તહાં સે આયે તુમ, दूसरा तो कोई है नहीं इनका कौन दावा करे बिना हम. કે કુરાન ની અંદર આપણા પરમ ધામના સંપૂર્ણ પુરાવા લઈ અને આસબાઈ આ ધરતી ઉપર આવ્યા હતા અને 63 વર્ષ એને મોહમ્મદ સાહેબના તનમાં રહી અને જે લીલા કરી હતી ત્યારે જ આ પરમધામની સૃષ્ટિ, કે જ્યારે 12,000 બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ આ ધરતી ઉપર થશે ત્યારથી જ નક્કી થઈ ગયું હતું. તહકીક હમારે કાસિદ હમ વાસતે લ્યાએ કલ્લામ, સબ ખબર હમારી હોએગી લ્યાએ મોહમ્મદ અલેહ સલામ. महामती कहे ए साथ जी इहा लो ईसा का इलम, अब मोहम्मद को मिल चला कहो एक दिन आदम.
કે હવે અહીંયા મેળતા સુધીની જેટલી પણ ચર્ચા હતી એ શ્રીજી આપણને અહીંયા કહી દીધી. તો હવે પછી શ્રીજી ક્યાં જશે? નહીં, હજી તો મેરતામાં જ જે આ બાંગ પુકારે છે ને એનો વિસ્તૃતથી વિવરણ કરશે. એ આપણે કાલની ચર્ચામાં સાંભળશું અને અહીંયા જ ચોપાઈને દોહરાવીએ. શ્રી મહામતી કહે સાથજી, ઈ હાલો ઈસા કાઈલામાં, અબ મોહમ્મદ કો મિલ ચલા, કહો એક દિન આદમ, કહો એક દિન આદમ, બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી દેવચંદ્રજી મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી બાઈજુરાજ મહારાણી કી, तीनोंपुरी धाम की, श्री श्यामदास जी महाराज की, श्री लालदास जी महाराज की, श्री जगत गुरु आचार्य श्री महाराज की, सर्वे सुंदर साथ की, बोल बोल पंजे वाले की प्रणाम.